કારણ કે ઉકરડો હોય ને એમાંય કાંઈક ગુણ હોય છે, અને એ ગુણની ખબર ક્યારે પડે કે ખેડૂ એ ઉકરડો છે ને એ વાડીમાં ભર્યો હોય અને કોઈ પણ એમાં ઝાર કે બાજરો વાવ્યો હોય ને માથે જ્યારે ડુંડા આવે ને ત્યારે ખબર પડે કે આમાં શું ગુણ છે. એમ ઉકરડો આઘો કરે જણ કોઈ પાસે ન જાય, પણ ગુણ એના ગવાય જેથી કરહડા પાકે કાગડા. એમ સાયો સારો હોય તો બાવળને બેહાય, પણ એના કાંટા ન હંગરાય કોઠિયું ભરીને કાગડા. બાવળના સાયે બેહાય પણ એના અવગણ રૂપી કાંટાને ન ગોતાય, કાંટાને ન લેવાય. એમ ગમે ત્યાંથી ગુણ, અને કોઈ દી કોઈને એમ ન કેવું તમારામાં કાંઈ નથી, ખાલી થઈ ગયા. એમ સૂકા સરોવરા ઊંસ કુળા એની કરશોમાં કંગી કોઈ, થોડે ઘણે દાહડે ઘીના ઠામમાં ઘી હોય. કાયમ દૂધણા ન હોય, ક્યારેક દૂધણા વહુકી ગયા હોય, પણ એની બણિયુંમાં પાછા એ ઘરે જ દે. જેથી ભેંસું અને ગાયોનું વ્યાજણ થાય ને ત્યારે એમાં પાછા એ દૂધ છે જમણાતા હોય ને એના એ ઠામડામાં ઘી પાછા ભરાતા હોય. એમ 5-25 પેઢીએ જ્યાં થયા હોય ત્યાં થાય, એ વંશમાંથી વયા ન જાય ભજન અને ભક્તિ ભીખલા. એમ કાંઈક જેમાં ફોરમ છે, જેમાં કાંઈક સુગંધ છે, એને કાંઈક થોડી કસોટી તો પડે જ. ફોરમ હોય ફટકેલી એને સુલે સડવું પડે, પણ આવડે અલબેલી એને કોઈ ન પૂછે કાગડા. જેમાં સંપાનું ફૂલ હોય, ગુલાબનું હોય, કેવડાનું હોય, આ ફૂલને લઈ અને તાવડામાં તળે અને એમાંથી અત્તર બનાવે. શું લેવા? એને સુલે સડવું પડે છે, એમાં કાંઈક સુગંધ છે, ફોરમ છે એટલે. બાકી આવડના ફૂલડાને કોઈના તાવડે ન લગાડે. શું લેવા? કે એમાં કાંઈ નથી. એમ કાંઈક ગુણ જે હોય, બાકી નરહા ને નીરજા જો ઝાઝા ગોતે જડે, પણ ક્યાંક સારા કોકદીક સડે પ્રેમી નજરે પાલ્યા. આપણે એમ થાય કે અમુક દુઆ જે છે ને એ નાના માણસોએ બનાવ્યા જે છે. હરિજન એક પાલેશ કરતો હોય બોટાદની માલિપા કવિ પાલ, અને એ જો દુઆ બનાવતો હોય અને એ એમ કહેતો હોય કે ભગવાન ક્યાં નથી. એમ હમણાં જેમ વાત કરી એમ કે ભગવાને કેટલાયના કામ કર્યા, એક નહીં પણ અનેક ભક્તોના કર્યા કામ, સંતોની પૂરી આમ સેવક જાણીને તમે સાંભળા. પણ શ્રદ્ધા વિશ્વાસ એવો હોવો જોઈએ કે બીજે ક્યાંય ભંબું નથી ભાઈ, તારે તારવો હોય તો તાર, નકર ભલો જમનો માર અમે તો સહન કરશું સાંભળા. અરે 3 ડગલામાં પૃથ્વી માપી અને બલીનું ભાંગ્યું તું દુઃખ, ઓલા નરસિંહ મહેતાની ભાંગી ભૂખ, તમે શેઠિયો થઈને સાંભળા. ચારેય વાંસ્યા વેદ, એમાં મળ્યો નહીં ક્યાંય તારો ભેદ, કાંઈક મારા મનમાં રહી ગઈ ખેદ, મારી સમજણ વગર સાંભળા. 5 પાંડવોની હાજરીમાં અને દ્રૌપદીના પુરિયાતા શીર, મધરાતે થંભાવ્યું નીર, છોકરું બનીને સાંભળા. 5 પાંડવ, ગુરુ દ્રોણ, કૃપાચાર્ય, ધૃતરાષ્ટ્ર બધા બેઠા હોય, અને દ્રૌપદી હમણાં જેમ વાત કર્યું એમ કે એને એમ થયું કે આમાં મારી લાજ નહીં જાય, અને જેની સામે દ્રષ્ટિ કરે અને બધી બાજુથી પોતાની દ્રષ્ટિ નજર પાછી પડવા માંડી હોય, અને ત્યારે એમ બોલતી હોય દ્રૌપદી કે શું બેઠા તમે, હું શરમાવશું, તમે થાંભલા આભના યાની હું પુત્ર વધુ થાવશું, અધર્મની સભામાં બહુ વકળાવશું, અને 5 ધાર્યા પછી હવે પસ્તાવશું. નથી ખબર કે પાંડવો પાપનો ઢાળીને મને પરખશે, નથી ખબર કે આવા નમાલા નીવડશે, તમને ધિકાર છે. એ ધિકાર કહેતા દ્રૌપદીએ 2 હાથ જોડીને એટલું કીધું, યુધિષ્ઠિર રાજા આમાં તમારો દોષ નથી. કે કેમ? કે જે દેશનો રાજા હોય કે જે ઘરમાં વ્યવહાર કરતો માણસ હોય, એ જુગાર રમે ને એ સ્ત્રીઓની આજ હાલત થાય. અને એ વખતે ભીષ્મ પિતાને એમ કહેતા હોય દ્રૌપદી કે ભીષ્મ પિતાને હું થાકી સૌ પડકારી, એની આ કાયા કૌરવના અન્નની ઓછિયાળી, મુશાળી બેઠી કોઈ માવડી. દુર્યોધનને સાથ દેવાથી ભીષ્મને જો 100 મહિના બાણ માથે હું પડ્યું હોય, દુર્યોધનને સાથ દેવાથી કર્ણને તે છેલ્લા શ્વાસે એ પાણી ન મળતું હોય, રથનું પૈડું પાણીમાં ખૂદતું હોય, આ અધર્મને સાથ દેવાથી એ પાપ છે ને એવા નિર્દોષ માણસની કોઈ હત્યા થઈ હોય. આપણા દેશની માલપાત એવું બંધારણ હતું કે ગમે એવો ગુનો ગાયે કર્યો હોય, ગમે એવો ગુનો સ્ત્રીએ કર્યો હોય, કે ગમે એવો ગુનો બ્રાહ્મણે કર્યો હોય ને, તો એને કોઈ દી મૃત્યુદંડ ન દેવાય, એને શિક્ષા દેવાય પણ મૃત્યુદંડ ન દેવાય. કારણ કે અસ્વસ્થામાં એ દ્રૌપદીના 5 દીકરા હુતાતાને મારી નાખ્યા હોય, અને તે છતાંય દ્રૌપદી એમ કહેતી હોય અર્જુનને કે અસ્વસ્થામાં મૃત્યુદંડ ન આપતા એને છોડી મેલો. અને એ એવો અધર્મ કરવાવાળા માણસ હોય, એને સાથ દે ને, એને ટેકો આપે ને,
એને તે નરકમાંય વાસ ન થાય. એટલે એમ અહીંયા કણે આપણે આ સંતોને સંભાળવા પડતા હોય. આપા જાદરા એમ કહેતા હોય માગબાઈમાં બે બેઠા હોય અને કોળી પટેલનો એક દીકરો અને સર્પદસ્ત થાય, મૃત્યુ થયા પછી માગબાઈમાં એમ કહેતા હોય કે હે ભગત, તમે તો કાયમ આમ જોત બળતી હોય એની સામે માળા ફેરવતા હોય, ઠાકર હારે વાતું કરતા હોય, તો આ કોળી પટેલની બાઈ રાધા છે અને એનો એકનો એક દીકરો આજ મૃત્યુ પામ્યો છે, તો એનું દુઃખ નો ભાંગો. આપા જાદરા માગબાઈ મને એમ કહેતા હોય કે જીવ હાટે જીવ દેવો પડે, એમનામાં કાંઈ કોઈને દુઃખ ન ભંગાય. અને ત્યારે એ વખતે આંખું બંધ કરી હોય, આંખ બંધ કરી અને એ વખતે જે, કારણ કે જેવા સંગ હોય, જેવા વિચારો હાલતા હોય ને એવા માણસની પટ્ટી આપણામાં સડતી હોય. અને એ વખતે માગબાઈ માને એ નજરની માલપા આડીદર બોડીદરની જે આઈ રાણી આઈ હોનબાઈ નજર હામાં આવતા હોય અને એ હોનબાઈ એમ કહેતા હોય કે માગબાઈ, મૂંઝાવાનું એમાં શું હોય? ધર્મ હાટુથી કદાચ દીકરાના બલિદાન દેવા પડે ને તો મેં મારો એકનો એક દીકરો મારો વંશ વયો જતો ને તોય મેં આપી દીધો. આંખે આંજણ આંજતા માને અહીં હરખ હોય, પણ પગ તળિયે કચરી તોય એમાં અમી ઝરતીથી ઉગલા. અરે તોરણ જાતા તને અમે તો પ્રેમે પોંખ્યો નહીં, જમ ઘેર જાતા જોઈ મને તો આહુંય પીડ્યું નહીં ઉગલા. ઉરમાં લઈ અમે સાતી હારે સાપતા, મનડું તારું માપતા, અમારે તો આંખ વટી ગયો ઉગલા. ઉગા તું તો ઉગ્યો, અમારે તો ઉગીમાં અથમિયો, તારા ગોકીરે ગજબ થયો, અમારે તો અંધારા કાયમના ઉગલા. શેડા ગાંઠેથી છૂટ્યા અમારા મોઘી મૂડીના, હવે અડાભીર આહિરના આવે ક્યાંથી ઉગલા. દીકરા જેવી દેહું મેં તો જાજરમાન જાતિ કરી, અરે કઠણ હયું કરી મેં તને આપી દીધો ઉગલા. અને તું તો ઉગી નીકળ્યો, પણ અમારે તો આથમી ગયો, અમારો તો વશનો વેલો તૂટી ગયો. તું જાતા મૂળ તૂટ્યા મારા વશની વેલીના, હવે મીઠપની મજા અમારે આવે ક્યાંથી ઉગલા. અને એ બીજી જ્યાં નજર કરીને માગબાઈ માએ ત્યાં એ બિલખાની માલપા સંગાવતીના નજર સામે જો આવતા હોય અને સંગાવતી એમ કહેતી હોય કે હું તો વાણિયાની ઘરેથી બાઈ હતી, તું તો સતરિયાણી છો. એટલે મારે એકનો એક દીકરો જે હતો ને, અને એ એકના એક દીકરાને અને એ એકનો એક દીકરો સેલયો, અને એને જો ખાંડી નાખવામાં ધરમ હાટુથી ખાંડણીએ લઈને ખાંડ્યો હતો લાડીલો એક જ લાલ. કરી સંગાવતીએ કમાલ, પણ એક રેખા નથી બદલી રાવતા. એક રેખા બદલાવ્યા વગર દીકરાને ખાંડી અને આમ થાળની માલપા જ્યારે ભોજન આપ્યું ને ત્યારે એ હાથમાં કોળ્યો અને પાછી એને એમ થયું લાયક થોડીક પરીક્ષા કરું. કોળિયો લેતા કમકમ્યો, એના દિલમાં લાગ્યો દવ. પછી બાના કાઢ્યા બહુ, રજા લેવા હાટું રાવતા. રજા લેવા હાટું બાના કાઢવા માંડ્યા કે ભાઈ એકાદું બાળક હોય તો બેહારો. ત્યારે કીધું બાળક તો નથી એકય, તો કે તો વાંજિયાના ઘરનું જમતોય નથી, મને હતો ન્યાયના મેલી જાવ. અને એ વખતે સગાળશ્યા અને એને એમ થયું ઓહો હવે એક દીકરોય ગયો અને સાધુય ભૂખ્યો જાય છે. અને ત્યારે એ ધીરજ છે એ ખૂટવા માંડી ગઈ, ધીરજનો અંત આવવા માંડ્યો. અને ત્યારે સંગાવતીએ એમ કીધું કે મુજાશો નહીં શેઠ, કે કાં હવે શું કરશું, કે એ બધી હું ઓળખી ગઈ છું. કારણ કે જે આ છે ને એ સાધુ વેશમાં પોતે પરમાત્મા આવ્યો છે. એટલે ધણિયાણી ધીરજ આપતી, વાણિયા રાખજે તું વટ, આને જાવું છે વૈકુંઠમાં જટ, પણ હું અહીં રોકી લેવાની સૌ રાવતા. આ સરદારપુરના આયર રાવત ભગતે દુઆ બનાવેલા છે, હું એને મળેલો છું. એટલે એમ કે અહીંયા એને રોકી લેવાની સૌ, જવા નથી દેવાની. કે પણ શું કરશું, કે કારણ કે પતિના વિચારો અટકે અને પૂરા પાડે એને પત્ની કહેવામાં આવે. આજ સીતાજીને આપણે સંભાળવી શું કરવા, કે જ્યારે ગંગાના હામા કાંઠે કેવટે ઉતાર્યા પછી ભગવાન રામને એમ થતું હોય કે આ કેવટને મારે કાંઈક આપવું છે, પણ મારી પાસે કાંઈ નથી. આમ શરીરમાંથી જ્યાં નજર કરીને ત્યાં સીતાજી કળી ગયા હતા કે રામને કાંઈક આપવું છે, પાસે કાંઈ નથી. એટલે પોતા પાસે જે વીંટી હતી એ મુદ્રિકા લઈ અને કીધું કે આલ્યો અને આપી દો. તો આપણને પાછો એ પ્રશ્ન થાય કે રામ પાસે કાંઈ નહોતા તો સીતાજી પાસે આ દાગીના કેમ હશે? એમ એ દાગીના કઈ બધાય ઉતારવા જ્યારે સીતાજીને કીધું બધાય ઉતારી નાખો. અને ત્યારે ઋષિ પત્નીઓ સમજાવવા માટે આવી હતી કઈને. અને ત્યારે એ ઋષિ પત્નીઓ એમ કીધું કે કઈ તમે જે અહીંયાથી તમારા
હારા પક્ષના દાગીના આપ્યા હોય ને એ તમે ઉતારી શકો, એમાં તમારો હક છે. પણ જનક રાજાએ જે આપ્યા હોય ને એ તમારથી ન ઉતારાય. અને જનક રાજાએ જે કરિયાવરમાં આપ્યા હતા, જે કન્યાદાનમાં આપ્યા હતા, એ જે દાગીના પાસે હતા એમાંથી વીંટી લઈ અને કીધું રામને કાલ્યો એને આપી દો. અને રામ જ્યારે એ કેવટને આપવા જ્યારે કીધું કે હાલે આ કેવટ આ મુદ્રિકા તને આપું, ત્યારે કેવટે ના પાડી હતી કે પ્રભુ મારું તો આ ગંગા પાર ઉતારવાનું મારું કામ છે. આ જીવ છે એ કદાચ સંસારની માલપા એવો માયા મોહમાં અટવાઈ ગયો હોય અને ત્યારે અહીંથી જ્યારે ન્યા આવે ને તારા દરબારમાં, ત્યારે તું તારી લઈજે, તું ન્યા અમને ધક્કો ન મારતો. એટલે કે તારી વગર ત્રિકમ અમારું કોઈ નહીં કીર્તાર, આ સ્વાર્થમય સંસાર એમાં હગો એક જ તું સાંભળા. આ જીવડો જગ જાળમાં અહીંયા ભૂલમાંય જો ભરમાય તો વિઠ્ઠલ વશે કાય સોડાવજે મને તું સાંભળા. અને જીવને જમરાજની આકલું થતી હોય એ જે નટવર વિનાનો હોય મને સમરણ બીજું કોઈ સાંભળા. તારી વગર બીજું સમરણી ન હોવું જોવે. ભરત બાપુએ મને જે અમૃત બિંદુ પુસ્તક આપ્યું છે એમાં લખેલું છે કે જ્યારે ભાગવતની માલપા આપણે કથા બધાએ સાંભળી છે, ગજેન્દ્ર જે હાથી હતો અને એ પાણીમાં જ્યારે આખો એનો પરિવાર, એના બચ્ચા હાથણીઓ 17 જે પરિવાર હતો એ પાણીની માલપા, એ મસ્તીની માલપા પાણી માથે ઉડાડતા હોય, પોતાને એ બળનું અભિમાન હોય, પોતાના પરિવારનું અભિમાન હોય, ઘણાને જાજા ભાઈઓનું અભિમાન હોય, જાજા પૈસાનું અભિમાન હોય, પણ અહંકાર છે ને એ જ ભગવાનનો ખોરાક છે.